રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે પ્લાસ્ટરમાં આપણે રૂમનો વારો ચડી ગયો છે એટલે રૂમમાં પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દીધું છે. નાયદી લગીને તો એમ કહેવાય ને બારું કોઈ રસોડામાં ને એમાં બધે કામ ચાલુ હતું પણ આજે રૂમમાં ચાલુ છે. પણ આપણા રૂમમાં આજે વારો નથી આવ્યો, એ ખાલી તો કરી વાળો છે પણ એમાં કદાચ કાલે પ્લાસ્ટરનું કામ ચાલુ કરશે. આજે બાન એનો રૂમ હતો ને અંકિતાબેનનો એનો એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને શેટીન કબાટ ને એવું બધું આપણે કાલે તો હતું પણ એ આપણે સાંજે લઈ લીધું છે. એટલે શેટી પણ આપણે આ હોલમાં લઈ લીધી અને કબાટ છે એ ઓસરીમાં. પેલા એમ હતું કે શેટી આ રૂમમાં નહીં આવે એટલે આ હોલમાં છે ને બાવણું નાનું છે એટલે કીધું નાનથી કદાચ નહીં આવે એટલે અહીંયા બધી આપણે સામાન જ મૂકી દીધો હતો. પછી બધો સામાન મેં વ્યવસ્થિત આ બાજુના ખૂણામાં એટલે એક બાજુની જગ્યામાં ગોઠવ્યો ને એની માથે સલાખા ને એવું બધું ઢાંકી દીધું છે અને આ બાજુ જો શેટી ને એવું આપણે અહીંયા લેવાઈ ગયું છે. આ બાવણેથી જ શેટી આવી ગઈ. આમ બાવણું નાનું લાગતું હતું પણ તોય શેટી અહીંથી આવી ગઈ એટલે શેટી ને એવું બધું આપણે અહીંયા મૂકી દીધું અને કબાટ હતો એ ઓસરીમાં મૂકી દીધો છે. એટલે આમાં આપણે પેલા પ્લાસ્ટરનું કામ એટલા માટે જ કરાવ્યું છે. આ બધું સામાન મૂકો. હજી આપણે એના પછીના 2 રૂમ છે એમાં પણ સામાન છે, એ તો હજી એનો વારો આવે ને ત્યારે બહાર કાઢવાનો. હજી બધો એમાં ને એમાં સામાન પડ્યો છે. તો આપણો રૂમ થઈ ગયો છે હવે ખાલી. આપણા રૂમમાં શું છે, ખાલી 2 ખુરશીઓ છે અને બસ આ ઝુમર ને પંખો ને એવું છે. તો એ વસ્તુ તો કાંઈ નડે નહીં કેમ કે આપણે આમાં કુટી ને એવું તો અત્યારે કરાવવાનું નથી એટલે એ તો કાંઈ નડશે નહીં. આપણે દિવાલનું કામ હોય એટલે દિવાલની આપણે જો બધી વસ્તુ હતી ને બધું લઈ લીધી ને અહીંયા પોસ્ટ હતું એ પણ આપણે લઈ લીધું છે. શિવાની બેનનો ફોટો હતો એ અને આ બાજુ તો કબાટ એ પણ લેવાઈ ગયો છે. હવે આમાં છે ને એક આપણા બારી છે ને એના બેલાનું ને એવું બધું ખડક્યા થાય એટલે આમ આડે હોય થઈ જાય અને ઠંડી પણ ન આવે. હવે આ બેલા લઈ લેવાના છે. તો કેટલા બેલા છે ને ઈટું છે ને આ વસ્તુ એક આજે લેવાઈ જાય છે અને પછી કાલથી ને આમાં પ્લાસ્ટરનું કામ ચાલુ થાય અને અત્યારે તો ઓલા રૂમમાં કામ ચાલુ જ છે. અને આપણો કબાટ જો કબાટ આપણે અહીં બહાર મૂકી દીધો છે. બાનો પટ્ટારો હતો ને અહીંયા પડ્યો છે અને આપણો કબાટ અહીંયા છે. અને આ રસોડામાં કામ તો ઘણું ખરું કાલે જ કમ્પ્લીટ થઈ ગયું હતું અને આજે તો છે ને મેં આ પથ્થર ને ઓલી કાથી આવે ને એનથી કહીને હારા હોતા કરી નાખ્યા પણ તોય ક્યાંક ક્યાંક જો આ સિમેન્ટ નું આવેલું હોય ને એ કઈ બહુ ગયું નથી. હું આમ કરશું તું પણ હવે ફરી વાર પાવા આવશે ને ત્યારે પાછું કહી નાખશું એટલે સારું થઈ જાય. તો સારું રાવકામ થશે. આને તો મેં ધોઈ પથ્થર નાખ્યું રસોડા ને પણ આમાં ધૂળ ને એવું બધું હોય ને તો થોડું હજી બાકી રહી ગયું છે. એની રીતે બધું ધોવાનું કામ આપણે પછી કરશું. રામ રામ ને સીતારામ ડાયરા. તો આજે છે ને આપણે પારિયાની સાઈટ લેવાની છે અને એક આપણે સરસ મજાનો રૂમ પણ લેવાનો છે એવું બધું છે. કેમ કે આમાં આપણે પાણી છાંટવાનું અત્યારે કામકાજ હાલે છે કે તાત્કાલિક પાણી છાંટવી તો એટલું બધું સારું પાણી છટાય નહીં. તો અગાઉ જ આપણે પાણી છાંટવાનું ચાલુ કરી દઈએ ને તો સારું રહે. ઓલ બાજુના પારિયાણા સાઈડે આપણે પાણી છાંટવી છીએ અને આ બાજુ હોય છે રૂમ પણ હમણાં કમ્પ્લીટ થઈ જશે ને એટલે આ બધું બહારની સાઈડ હવે પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ કરશે. ખાલી પારિયાણાનો જ છે એટલે ગણપતભાઈ એવું કહેવું છે એકારે આમ પ્લાસ્ટર કરતા લેતા જાય ને એટલે આપણે પાણી છાંટવામાં પેલું રે કેમ કે અત્યારે તમે રસોડામાં પાણી છાંટવા જાવ જ છો એટલે આ ભાગ લેવાઈ જાય તો સારું આ પાણી છટાઈ જાય એમ ને. તો આપણે હવે મોટર ચાલુ કરવાની છે. થાય મોટર ચાલુ અંકિતાબેન ફળિયામાં બેઠા છે અને લીલાબેન ને જો રેતી હારવાનું કામ શરૂ થઈ ગયું છે કેમ કે આ ભાગમાં હોતન પ્લાસ્ટર નું કામ આજે લેવાનું છે એટલે એ હોતન ચાલુ કરવાનું છે એટલે એ રેતી અગાઉ આમ છટ્ટો મારી દે છે. અને શિવાજીના પપ્પાને જો આપણે મોટર ચાલુ કરી છે ને એટલે એ ઓલ બાજુથી પાણી પાવાનું એવું કામ ચાલુ કરી દે છે. અને મયુરભાઈ શું કરે, આ મયુર ને બહુ ઠંડી આવે, ટોપો હજી નથી કાઢ્યો, કોટ નહીં કાઢ્યો, બહુ ઠંડી આવે તને. હા અસલ બોલે છે ને બોલવું હોય ને તો ન બોલવું હોય ને તો ન બોલે નહીં. સાયકલ હાંકવાનું ને એવું કામકાજ હાલે છે. ને શિવાની બેન ને વિહાનભાઈ ના મમ્મી લઈ ગયા છે અને શિવાની પપ્પા જો પાણી એટલું પાય ને એની વાત જ જવા જો. આ ગણપતભાઈ ની એ બધા એમ કે છે કે આ તમારા ઘરે અમે જોયું ને એટલું કોઈ પાણી કોઈ પાય જ નહીં પ્લાસ્ટર ના કામમાં. અને અમારે શિવાની પપ્પા તો બરસો પાણી પાવાનું ચાલુ જ રાખે નહીં. પાણી જાતું પાય તો પાકે સારું એટલે પાણી પાવું જરૂરી એવું છે. પછી 2 ફેર સાચવું પડે અને પેલા નો સાચવીએ ને તોય નો મજા આવે. પછી તવડા પડે પડે ઉપરથી બેઠા એટલે અગાઉ તમે સારી રીતે પલાળો ને તો પોડા નો ઉખડે અને બેલામાં સો હારો કરી જાય ને તો પ્લાસ્ટર ને જલ્દી મૂકે નહીં એમ. મૂકે નહીં થોડુંક જાગું હાલે એમ. ઓલું પછી આવે 4-5 વર્ષ થાય તો આવે એઠા પોડા. હા એની પેલા તો તમે સ્ટાઇલ નહીં લગાવી દો. લગાવી દેવું લગાવવાની છે કેમ બાપા અહીંયા કેમ 2 વાલ મૂક્યા, એક આ કેન્ડી નો ઠીક પણ આ નીચે કેમ મૂક્યો 2?
કઈ ખબર ગેરંટી બે પ્રકારની હોય. ઊભો વાળ મૂકો તો હાલે હા અને ઓલી ઊભી ગેરંટી મૂકો તોય હાલે. એવું હોય એમ તો સારું હાલો તો જો આ રીતે હું કાંઈક પાવાનું હાલે છે હારો રસોડામાં પાઈ દેજો ને હાવ. અને આનું તો પ્લાસ્ટર નું કામ લેવાનું જ છે ને એટલે આ પલાળે છે અગાઉ નહીં તો થોડું કહેવાનું 4 લાખ ખાલી આપજો જો તો લાદી ને સ્ટાઇલ ને એવું બધું થઈ જાય ગણપતભાઈ એમ કે હું એટલા નો હાલું એમ હું 10 લાખ 20 લાખ હાલું એમ એ તો કઈ વાંધો નહીં એટલા હાલ દીજો એમ છે ને ફળિયામાં બ્લોક નખાઈ દેવું નહીં છે ને પપ્પા ચાલો ઈ છે ને હવે રસોડામાં પાણી પાવાનું કામ ચાલુ કર્યું છે એટલે હવે રસોડામાં જતા રહ્યા જો આમાં ઘોડો પડ્યો હમણાં હાંધો નીકળી જાય જો નીકળી જ ગયો હાંધો જો જાઓ જાઓ નહીં આવડે ને તો નહીં સાટવાનું જો પાણી સાટતા નહીં આવડે ને તો નહીં સાટવાનું હાલો અંકિતા બેન હાંધો સડાવે છે નહીં રે હાંધો નહીં રે નો રહ્યો હાલો બા ને અંકિતા બેન તો રૂમ માંથી સામાન બારો કાઢવા મળ્યા નહીં વાસણ પડ્યા છે ને આ રૂમ માં ઈ કીધું નવરા હોય ને એટલે કીધું બારા મૂક દેવી ચોલ બાજુ મૂકવા મળ્યા સ્પર્ધાય હા સામાન જાજો રહ્યો ને બધાય નો નહીં વ્યસ્ત થાય છે એવું દુકાન હોય એવું થઈ જાય બધું સામાન ને સામાન જ બધી બાજુ દેખાશે હા ઘડે વોલ માં પડ્યો છે આ વર્ષના મમ્મી ના એના વાસણ છે હવે ઈ તો અહીંયા મૂકવાના થયા નકર બધા હમાય એમ જ નથી કે જો હા કરિયાવર બે નો હરખો વધુ કહેતા તમારો એટલે તમારે કેટલા ઠામડા છે તમારે ઓછા નથી હા હું ત્રણે નહીં એટલા વાસણ છે કઈ ઘટે જ નહીં વાસણ માં એટલા બધા ડબલ વાસણ છે જો આ રૂમ માં વાસણ ને એવું પડ્યું છે ને એ બધું લેવાનું છે એટલે ઘણું ખરું લેવા જાય ને તો પછી આ માંડવી અને એવું આ તેલના ડબ્બા ને એવું થોડું ઘણું જ રહે નહીં બા બસ પછી તો આટલું ફેરવવામાં તો મોટા એમ કેવાય ને બધા આદમી ને એમ હોય ને ત્યારે લેવાય પછી આ તો કઈ મોટા બોરા માંડવીના ભરાસી આપડા થી તો લેવાય ને જાજા જણા હોય ને ત્યારે લેવાઈ જાય એટલે ત્યારે આ બધું લઈ લેશું પણ ખાલી વાસણ ને એવું બધું લઈ લેવી આ માળીએથી નહીં લેવાઈ જાય જો ખાલી 2 બેડા પડ્યા સામે ઈ મોટા છે એને શું કેવાય ગોળિયું કેવાય ને બા એક વર્ષના મમ્મી ની છે એક મારા હાહુ ની બે ની ગોળીઓ એની માથે પડી છે અને ફ્રીજ ને ઘંટી ને એવું છે એ બધું તો આ રૂમ માં પ્લાસ્ટર કરવાનું થાય ને ત્યારે આપણે લેશું તો હવે શિવાની ના પપ્પા છે ને આ રસોડું પલાળવા આવતા રહ્યા છે પાવાનું ના બાજુ ફાંટવાનું પાણી ને સિમેન્ટ ની થેલી આવી ગઈ છે હવે પણ આ પલાળવાની હોય હજી તમને બોલી તોડવા તો જો પેલા પલાળી છે થેલી માં રહી જાય એવું ન થાય ઈ ભાગ હોત લઈ લેવાનો ઈ ભાગ હોત આમ લઈ લેવાનો વેલા મોડું કે તો ઘડી કામ કર્યું ને કે તમારા ભાઈ તમને પલાળ દે હે હા ઘડીક રેવાય દો કે વાંધો ને હાલે હા પાણી આવે તો આમાં છે કઈ વાંધો ને જઈ માળી માથે કાક ડબ્બો ઓલું પડ્યું હોય એવું લાગે છે વાળા ને એવું કાક થોડું ઘણું હાલો સિમેન્ટ ની થેલી આવી ગઈ છે એમ અને લીલાબેન ને જાય માલ તૈયાર કરવા મળ્યા છે પછી સીધું ત્યાં બાજુ પ્લાસ્ટર નું કામ ચાલુ થાય હવે શિવાની પપ્પા ઉતાવળ રાખીને પાઈ દે ફટાફટ નહીં શિવાની ના પપ્પા છે ને હવે રૂમ પલાળવાનું પણ ચાલુ કરી દીધું છે પેલા અડધો રૂમ તો મેં પલાળ્યો છે હો ફરી હું કામ પલાળો છો ખોટું અત્યારે વાડીની લાઈટ વહી ગઈ છે મોટર બંધ કરી દઉં હવે જો મેં આમાં એમ જ નડી રાખીને પાણી પાયું છે આ બેલામાં જો કેટલા ઓલા થઈ જશે જો હા નકર હેઠું ઉતરતા વાર લાગે પાણી ને નહીં કેમ કે બેલા જે સોયહા ન હોય ને તો આ હફ પાણી હેઠું ઉતરી ન જાય જો ઘડીક વાર માં ઉતરી જાય પણ મેં જો એમ જ લાઈન રાખીને પાયા છે એટલે હફ ન પી જાય તો હને આપણે પારિયાળી માં જો પ્લાસ્ટર કરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે માળી ઉપર તો કર્યું છે નથી બોલો એટલા ઝડપી જે તમને પાણી પલાળતા હતા અત્યારે પ્લાસ્ટર થઈ ગયું એવું બધું છે એવું બધું છે રૂમ તો કમ્પ્લીટ થઈ ગયું ને એક રૂમ આપણે કમ્પ્લીટ થઈ ગયું હા અને હવે આ પાણીયારા ભાગનો બહારની દિવાલની સાઈડ લેશે પ્લાસ્ટર માં લંબાવવાનું તમારે આ બાજુ ગણપતભાઈ લેશે ને ઓલી સાઈડ મોહનભાઈ લેશે એટલે બે સાઈડ એકારે કમ્પ્લીટ થઈ જશે પછી આટલા રૂમ ને આટલી આ ઓસરી ને એવું રે એમાં દોડા છે લાઈટ નાઈ જો તો આ બધું હશે ને આપડે તો ચાલુ થઈ ગયું છે ને હવે એમ કહેવાય કે હમણાં પાલક નીચે પણ ઉતરી જાય સાફ કરી દે
હા આ બધું જેમ ધોવાળું આમ નહીં કરવાનું. જે સુનો કરવાનો હા જે માળિયા ઉપર આપણે બધે સુનો હોય છે ને હવે તમને બતાવી દઈએ સરસ મજાનું કે આપણો રૂમ કેવો કમ્પ્લીટ થયો. દેખો ગાઈસ હવે તમને બધી પાણી પાણી જોવા મળશે. આ બધું વચ્ચે એક કાઢું મૂકવું તો હે બાવણા રાત જે તાજું પડે નહીં. જો આ રૂમમાં પાણી કાઢીને તો એ રૂમમાં પાણી પાવું તો આ રૂમમાં આવે. આમ મોસરી માં સીધું આમ ને આમાંથી સીધું આમ એ રીતનો ઢાળ છે. એવું છે પણ કોબુ આપણે નાખ્યું હોય રેવલી લીધું હોય એટલે એ રીતનું હોય અને આપણો સરસ મજાનો આવો રૂમ કમ્પ્લીટ થઈ ગયો. બાકી તમને જ્યાં બતાવી ને પાવું પાવું એમાં આપણે સ્ટાઇલ લગાવવાની છે એ માળિયા એટલે રૂમમાં આપણા કોપરો લગાવી છે એમાં બે મૂક્યા છે પથ્થર 1 2 3 ખાના આમાં છે ને આપણા કપડા પડ્યા છે એવું બધું થાય. ઈ કબાટ કહેવાય કબાટ. કબાટ આ લગી સ્ટાઇલ હા ના હોતી સ્ટાઇલ વ્હાઈટ 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 માળિયા પસંદ જો આખો રૂમ કેવો સરસ મજાનો દેખાય કા. કેટલો સામાન કમાઈ જાય જો એક ખાનું થઈ ગયું બે ખાનું થઈ ગયું 3 ખાનું થઈ જાય. 3 ખાના થઈ ગયા. તમે એક વાતનું નોટિસ કર્યું કે આપણે પ્લાસ્ટર થઈ ગયો એટલે કેવો અવાજ આમ ગુંજવા મળ્યો છે હવે આમ ડબલ અવાજ થઈ ગયો હા. પડકાર કહેવાય પડકાર કે રૂમ આખો ખાલી હોય કેવું લાગે. તો આપણે છે ને અંકિતાબેન લોટ બાંધે છે થોડો ખાય છે આમ કરો તો આમ જો હજુ છે આમ કરો મારા આમ જો આવ નહીં એટલે લોટ જો અંકિતાબેન લોટ બાંધી વાળે સરસ મજાનો. હા એટલો થઈ રહેશે કેમ કે આજે આપણે છે ને સરસ મજાના વઘારેલા ભાત કરવાના છે એટલે ફુલાવ ભાત બનાવવાના છે એટલે વઘાર ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે ભાત ઓરીને પછી આપણે બાર ચૂલો જે ગયો છે ને ત્યાં લઈ જવાના છે. જો આમ જો આંધણ ઉકળી ગયું હતું આ બધું જો ધોઈને તૈયાર રાખ્યા છે અને આંધણ પણ આપણું ફૂલ આવી ગયું છે. હવે ફટાફટ આપણે ઓરી દેવી અને પછી બાર ચૂલે મૂકી આવી એટલે સરસ મજાના ભઠ્ઠે હારા બફાય. રોટલી બનાવવાની છે તો આને મૂક દો. તો આપડે હે ને રૂમમાં તો પાલક ને એવું બધું બંધાઈ ગયું છે. ઝુમર વુમર કઈ ઉતાર્યા નથી પંખા બંખા કેમ કે નાકણે આપણે પ્લાસ્ટર કરવાનું નહીં થાય એટલે ખાલી હે ને એમને રેવા દીધા છે. સરસ મજાના ગણપતભાઈ તો પાલક બાંધી વાળી આપણે ઓહો સેફટી પહેલા અને આ બધું એમનો ટાટિયા ભાંગી જાય પડી જાય તો કેવું છે. હા એક નીંદર અડધી ફરતી કરી નાખી. ગાળ કરી લીધી હતી ને શિવાની બેન ને હુરાઈ દીધી ને પછી હું પણ હુઈ ગઈ હતી. તો આપણે કાલે આ રૂમમાં પ્લાસ્ટર થઈ જશે. અત્યારે બાકી છે ને તો કાલે થઈ જશે એટલે સવારમાં વહેલા કામ ચાલુ કરી દે એટલે આપણે મોડું જાગવાનું. આપણને કઈ હોવા દીશે નહીં મોડા સુધી ગણપતભાઈ એમ તો હા તો એને નજીક જ છે ધબા ધબી બોલાવવાનું એવું છે. અવાજ એવો ને એવો સંભળાય. તો બસ હવે આજનો દિવસ કપડાઓ રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.